કારણ કે વહીવટ કરતો એમાં એમને નફો થાય છે. હવે જે સંઘની અંદર નફો થાય છે એમાં તમારા પૈસા કાપીને ઓછા આપીને અને નફો કરવામાં આવે છે. મેં મારી મંડળીનું કેલ્ક્યુલેશન કાઢ્યું હતું તો 1 લીટરે ₹1.51 1 લીટરે ઓછા મળ્યું છે અમારી મંડળીને. હવે એ મંડળીનું ટોટલી કેલ્ક્યુલેશન કરીએ છીએ તો 6 થી 7% થાય છે. હવે મંડળી 10 કે 11% નફો આવે એવો 7% તો આપણા કાપેલા પૈસા આપે. દૂધ સંઘ છે એ પણ જે કંઈ આપે છે તમારા પૈસા કાપીને ભેગા કરીને અને આપવામાં આવે છે. હવે અશોકભાઈ તો એવું કહેતા કે અમે કોઠામાં કોઈ ફેરફાર કર્યો નથી. તો અગાઉ એક જ સ્લેબ ચાલતો હતો 3 થી તે ઉપર તો એક જ ભાવ અને ભેંસમાં 5 થી ઉપર એક જ ભાવ. તો બધા તફાવત કેમ કર્યો? એ સ્લેબ એમણે જે ફેરફાર કર્યો એ એમના ફાયદા માટેનો કરેલો છે. હવે જો આટલો ભાવ આપણને ઓછો મળે છે, નફો સંઘ કરે છે, છતાંય બનાસ ડેરી, સાબર ડેરી એનાથી આપણો ભાવ ઓછો છે. બનાસ ડેરીએ 1007 એવરેજ ભાવ ચૂકવ્યો, સાબર ડેરીએ 995 એવરેજ ભાવ ચૂકવ્યો. જ્યારે આપણે જોવા જઈએ છીએ તો 918 થાય છે. આ એનું કેલ્ક્યુલેશન કાઢેલું છે. તો 1007 અને 918 ₹90 ઓછા આપણને ચૂકવ્યા છે. પૈસા ક્યાં ગયા? અમને તો તમે આપ્યા નહીં અને તમે હિસાબોમાં કંઈ બતાવ્યા નહીં. તો ખોટા ખર્ચા અને ખોટી સિસ્ટમો ઊભી કરી અને આપણને નુકસાન ગયેલું છે મોટામાં મોટું. ખેડૂતોને જાગવું, પશુપાલકોને જાગવું પડશે. તમારા જાતિ સાબરકાંઠાને જે કંઈ કર્યું એનાથી એ વિશેષ કરશો તો જ આમાં પરિણામ મળશે કે ભાઈ અમારો એક જ ભાવ રાખો, તમે જે ભાવ આલો એ બધાને. ગાયનો એક હોય તો બધો સ્લેબ પાડવાની કોઈ જરૂર નથી. ભેંસની અંદર પણ કોઈ સ્લેબ પાડવાની જરૂર છે નહીં. અમારે મંડળી જે લખવા છે અમે લઈશું. તમારે જે કરવું હોય તો પણ ભાવ એક આપો. એટલે આ ભાવ માટેનું આંદોલન તમારે કરવું જ પડશે અને આના માટે દરેકને જાગૃત થવું પડશે. તમારી મંડળીના દૂધના ભાવપત્રકો તમારે જોડવા પડશે જેનું સમજણ પડતી હોય ને. કેમ કે કોઠાની અંદર તો આ લોકોએ એટલા બધા સુધારા કર્યા છે તમને કદાચ જ ના પડે. જો એ મંડળીને ફાયદો થાય ને એમને ફાયદો થાય દૂધસાગર ડેરીની. અને વળતર રૂપે જે કંઈ આપવામાં આવે છે એ બધું વાહવાહી બોલાવવાની. તમે વાહવાહી બોલાવી ગરી પણ પેલી 2 સંસ્થાઓ કરતો તો તમે નીચા ભાવ આપ્યા છો. તો કે આટલા નીચા ભાવ આલ્યા અને પાછા તમે યશસ્વીના તો પોકારો પાડો છો. તો ખરેખર બધા માટે દરેકે સજાગ થઈ અને આંદોલન કરવું પડશે. અને આંદોલન કરવું પડે તમામ પશુપાલકોએ ઘેરની બહાર નીકળી સાબર ડેરીનાથી પણ વિશેષ મોટું આંદોલન કરવાની ફરજ પડશે. જય હિન્દ, જય ભારત.